જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શ્રાવણ મહિનામાં આવતી એકાદશી એટલે કે પુત્રદા એકાદશી વ્રતની વિધિ, તેનું મહત્ત્વ અને તેની કથા વાર્તા કરીશું. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ શ્રી હરિને સમર્પિત છે. એક વર્ષમાં લગભગ 24 એકાદશીઓ આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. જો કે તમામ એકાદશીઓનું મહત્ત્વ છે જ, પરંતુ પુત્રદા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ એકાદશીનું વ્રત વર્ષમાં માત્ર 2 વાર જ રાખવામાં આવે છે. પહેલું વ્રત પોષ મહિનામાં અને બીજું શ્રાવણ મહિનામાં. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહે છે. પુત્રદા એકાદશી પર પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. પુત્રદા એકાદશી ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે. માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત રાખવાથી અને સાચા મનથી શ્રી હરિની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રત એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને કોઈ સંતાન નથી. આ વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. પુત્રદા એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ અને તેના નિયમો. સૌપ્રથમ પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ગંગાજળનો છંટકાવ કરીને આખા ઘરને પવિત્ર કરો. આ પછી ભગવાન વિષ્ણુને પંચામૃત ગંગાજળથી અભિષેક કરો. તેમને પીળા વસ્ત્રો પહેરાવો અને પૂજા સામગ્રી જેમ કે હળદર, કુમકુમ, ચંદન, અત્તર વગેરે ચઢાવો. ભોગમાં કંઈક મીઠી વસ્તુ નાખો અને તેમાં તુલસીના પાન રાખો. આ પછી શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની મૂર્તિને લાલ અથવા પીળા કપડાને પહેરાવી તેનું સ્થાપન કરો. આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન અનુસાર પૂજા કરો. એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. પૂજા કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ માટે ભગવાનની માફી માંગવી જોઈએ. બીજા દિવસે સવારે પહેલાંની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા અર્પણ કરો. પહેલાં બધાને પ્રસાદ વહેંચો અને પછી જ ભોજન લો. આ દિવસે ઉપવાસ રાખવાનો પણ કાયદો છે. તે દિવસે અનાજનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે એકાદશી વ્રત શરૂ કર્યા પછી પેટમાં ખોરાકનો કોઈ અવશેષ ન હોવો જોઈએ. હવે આપણે પુત્રદા એકાદશીનું મહત્ત્વ જાણીએ. માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ વ્રત બાળકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ દિવસે શ્રી હરિની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. હવે આપણે પુત્રદા એકાદશીના વ્રતની કથા કરીશું. પૂર્વકાળની વાત છે. ભદ્માવતી પુરીમાં રાજા સુકેતુ નામે રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજાના ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી. મૃગ અને પક્ષીવાળાએ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે આશ્રમ તરફ જોયું.
એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યો, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહામહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહામહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી 12ના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.